મિત્રો 70,000 કરોડનું નામ સાંભળતા જ આંખો ફાટી જાય ને. પણ આટલી મોટી રકમનો કોઈ હિસાબ જ નથી. ક્યાં ગયું આ બધું? સીએજીની નવી રિપોર્ટ પ્રમાણે બિહાર સરકારે સેન્ટર પાસેથી લીધેલા રૂપિયા માટે યુટિલાઇઝેશન સર્ટિફિકેટ જ આપ્યા નથી. 31 માર્ચ 2024 સુધી 50,000 યુસી બાકી છે. ટોટલ 70,877 કરોડ રૂપિયા. કાયદા પ્રમાણે પૈસા મળ્યા પછી 18 મહિનામાં તેનો હિસાબ આપવો ફરજિયાત છે, નહીતર નવા ફંડ બંધ થઈ જાય છે. પણ અહીં તો વર્ષો જૂના સર્ટિફિકેટ પણ બાકી છે. 2016ના 14,400 કરોડ, 2017ના 350 કરોડ, 2018ના 5,000 કરોડ, 2019-20ના 17,900 કરોડ, 2021ના 1,000 કરોડ અને 2022ના 12,000 કરોડ. એટલું જ નહીં, એડવાન્સમાં લીધેલા રૂપિયા માટે જે કન્ટેન્જન્ટ બિલ આપ્યું હતું તે પણ લગભગ 9,000 કરોડ જેટલું બાકી છે. હવે પ્રશ્ન એ છે કે આટલા બધા પૈસા ગયા ક્યાં? બિહારની સરકારે આટલા બધા પૈસા કયા કામમાં વાપર્યા? સાચી વાત તો એ છે કે બિહાર રાજ્ય ગરીબ નથી, પણ ત્યાંની જે પબ્લિક છે ને તે ગરીબ છે. પૈસા આવે છે પણ એનો હિસાબ ક્યારેય આપવામાં નથી આવતો. અને દુઃખની વાત તો એ છે કે આવા મુદ્દા મીડિયા ક્યારેય ઉઠાવતું જ નથી. તો તમારું શું કહેવું છે? આટલા બધા પૈસાનું શું થયું હશે? આનો હિસાબ આપણને મળશે?